નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો અને હવે ગણેશ વિસર્જનના દિવસે ખેડાના વિવિધ શેરી મહોલ્લાના ગણપતિ દાદાના વિસર્જન માટે અત્યારે શોભાયાત્રા કાઢવામાં આવી છે। ચોકસી બજાર વિસ્તારના શ્રદ્ધાળુઓ દ્વારા એના યુવક મંડળ દ્વારા જે ગણેશ પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ હતી અને એ સરસ રામજી જેવી પ્રતિમા હતી। અયોધ્યામાં રામ મંદિર જે છે એ પ્રકારની ગણેશજીની પ્રતિમા અહીંયા પ્રસ્થાપિત કરાઈ હતી અને એ આપણે અગાઉ એમનો વ્લોગ પણ શેર કરી ચૂક્યા છીએ। તમે જુઓ, આ સરસ ધનુષ્ય બાણ લઈને ઊભા હોય એવા ગણેશની પ્રતિમા રામચંદ્રજી જેવા છે। અને અત્યારે સરદાર ચોકમાં આ શોભાયાત્રા ચોકસી બજારથી પરાત દરવાજા થઈ અને સરદાર ચોકમાં આવે છે। અહીંયા બધા જે બહેનો છે એ ચાલીને અત્યારે આવે ને ગરમી પણ ઘણી વધારે છે એટલે પાણીનું વિતરણ બોટલોનું ઠંડી બોટલ બધાને આપી છે ને બધા પાણી પીતા હતા। અને હવે ગુજરાતની પરંપરા, ગુજરાતની સંસ્કૃતિ, અસ્મિતા એવા ગરબા અત્યારે ગરબા થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો, ગણેશ ભગવાનના આરાધના કરતા ગરબા અત્યારે સરદાર ચોકમાં થઈ રહ્યા છે અને ટ્રેક્ટર ટ્રોલીમાં ગણપતિ દાદાને બિરાજમાન કરાયા છે। ઉપર છત્તર રાખવામાં આવ્યું છે અને એક જ ડ્રેસ કોડમાં બધા જ બહેનો અત્યારે તમને દેખાઈ રહ્યા છે અને પાછળ બીજી એક પ્રતિમા નાની લહેરીમાં લઈને જઈ રહ્યા છે। પરાત દરવાજા અંદર કુંભારવાડા વિસ્તારની પ્રતિમા કદાચ આ છે અને તમે જુઓ બધા પેલા ટ્રેક્ટરની પાછળ જ બીજી નાની પ્રતિમા લઈને નીકળ્યા છે। બપોરનો લગભગ 2 વાગ્યા પછી આ વિસર્જન કાર્યક્રમ શરૂ થયો હતો અને હવે આપણે શેરડી નદી કિનારે આવ્યા છીએ। ગણેશજીની મોટી પ્રતિમા ક્રેન દ્વારા નદીમાં વિસર્જન કરવામાં આવશે અને ખેડા તરફથી આ જો તમે બીજા ગણપતિ લઈને લાંભાથી બધા આવ્યા છે અને નદી કિનારે જે એક ઝૂંપડું છે એની પર આ તિરંગા લહેરાઈ રહ્યો છે। નદી કિનારો છે ને પવન પણ જબરજસ્ત આવી રહ્યો છે। આ ઉપરાંત જે નદી જોડે પુલ છે ત્યાં અવર જવર અત્યારે પોલીસ દ્વારા બંધ કરાઈ છે અને આ બધા ગણેશજીની નાની અને મોટી પ્રતિમા લઈ અને આવી રહ્યા છે। હાથથી બનાવેલા છે? ક્યાંથી આવ્યો? લાંબાથી? ઓહ, લાંબાથી આવ્યા છે કે? વેરી ગુડ, સરસ। અને મિત્રો, ખેડા ટાઉન પોલીસ દ્વારા અહીંયા મંડપ બાંધવામાં આવ્યો છે અને જે તે ગણપતિ વિસર્જન માટે લઈને અવાય છે એ સંસ્થાનું અથવા કયા વિસ્તારના છે અને નામની નોંધણી કરવામાં આવે છે। અને હવે આપણે મહારાણા પ્રતાપ સર્કલ ખેડા હાઈવે ચોકડી આવ્યા છીએ અને ખેડા શહેરમાંથી સતત ગણપતિ લઈ અને વિવિધ મંડળો અને શેરી મહોલ્લાના શ્રદ્ધાળુઓ શેરડી નદી તરફ આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો, આ ચોકસી બજારના જ ગણપતિ છે, મુકેશભાઈ હતા અને મહારાણા પ્રતાપ સર્કલ એટલે મહારાણા સ્ટેચ્યુ પાસેથી અત્યારે ગણપતિ દાદાની શાહી સવારી પસાર થઈ રહી છે। ખેડા હાઈવે ચોકડી છે અને આપણે વાત કરીએ એમની પાછળ જ કુંભારવાડાના આ નાના ગણપતિ લારીમાં લઈને આ બધા શ્રદ્ધાળુઓ નીકળી રહ્યા છે। તમે જુઓ, ખૂબ જ ઉત્સાહ સાથે નાના ટેણીયાઓને બધા બેઠા છે અને બીજા મોટા છે એ ગણપતિ દાદાની કેસરિયા ભગવા ટોપી પણ પહેરી છે અને પાછળ સ્વામિનારાયણ ગેટ દેખાય છે, ગેટ વે ઓફ ખેડા। ખૂબ જ ઉત્સાહ સાથે બધા ધીરે ધીરે નદી તરફ જઈ રહ્યા છે અને અવિરત સતત વિવિધ શોભાયાત્રાઓના ગજાનંદ ગણપતિ દાદા અત્યારે નદી કિનારા તરફ આવી રહ્યા છે। ખેડા વાંટા વિસ્તારના ગણપતિ દાદાની સવારી આવી રહી છે અને ડીજેના તાલે સરસ ગણપતિ દાદાના સોંગ અંદર સંભળાઈ રહ્યા છે અને વડીલો આગળ ચાલે છે અને યુવાનોને બધા ધીરે ધીરે નદી તરફ જઈ રહ્યા છે। બધા જ ખુશાલ છે। 10 દિવસ સરસ ગણપતિ ઉત્સવ ઉજવી અને હવે દાદાને વિદાય માટે નદી તરફ લાવી રહ્યા છે। ભદ્રેશભાઈ છે અને હિતેશભાઈ છે, બંને યુવાનો ખૂબ જ ખુશહાલ છે અને નદી તરફ જઈ રહ્યા છે અને આ બીજા ગણપતિ દાદા પાછળ આવી રહ્યા છે
અને સતત અહીંયા વિવિધ ટ્રેક્ટરોમાં ગણપતિ દાદાની શાહી સવારી નીકળી રહી છે અને મહારાણા પ્રતાપ સર્કલ છે. મહારાણા પ્રતાપના પ્રતિમા આગળ બધા યુવાનો ગણેશનો જય ઘોષ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો બધા સાફા બાંધેલા છે અને વાંટા વિસ્તારના ગણપતિ દાદાની શાહી સવારીમાં બધા સામેલ થયા છે. વિજયસિંહ મેળા છે, વિજયભાઈ, અને તેઓ પણ અત્યારે મહારાણા પ્રતાપના પ્રતિમાને ફૂલ હાર પહેરાવી એટલે માલ્યાર્પણ કરી અને રાણા પ્રતાપનું સન્માન કરી રહ્યા છે. ખેડા હાઈવે ચોકડી છે અને અહીંયા સરસ મહારાણા પ્રતાપનું શિલ્પ સ્થાપત્ય પ્રતિમા રખાઈ છે. અને આ માતર તરફનો રોડ છે અને સામે શેડી નદી કિનારો છે. અને આ ખેડા હાઈવે ચોકડી છે ને અહીંયા કેટલાક યુવાનો ઠંડા પીણાનું વિતરણ કરી રહ્યા છે, કારણ કે ગરમી જબરજસ્ત છે અને 2 કલાકથી 3 કલાકથી બધા શ્રદ્ધાળુઓ પગપાળા ગરમીમાં આવી રહ્યા છે, એટલે ઠંડા પીણાનું અહીંયા વિતરણ થઈ રહ્યું છે. કોઈ સૌર્ય ઉર્જા પ્રોડક્ટના કંઈક છે એ સંસ્થા દ્વારા આ યુવાનોને અહીંયા ઊભા રાખવામાં આવે છે અને જે તે કોઈ અહીંથી પસાર થાય એમને સરસ ઠંડો શરબત પીવડાવે છે. આ રિક્ષામાં બહારગામથી કોઈ ખરીદી માટે ખેડામાં આવ્યા હોય તો એ રિક્ષાને પણ ઊભી રાખી અને ઠંડુ પીણું શરબત પીવડાવે છે. અને ગરમી મેં કીધું ગરમી જબરજસ્ત છે અને બધા માટે આ શરબતની વ્યવસ્થા કરાય છે. અને અહીંયા વિવિધ કલર, અબીલ, ગુલાલ, અને આ તમે જુઓ એ પણ અહીંયા પેકેટ તૈયાર મળે છે, કારણ કે ઘેરથી બધા નીકળ્યા હોય ને ઉત્સાહ બધાનો જબરજસ્ત હોય છે. એટલે અહીંયા 10-20 રૂપિયાની અને 50 રૂપિયાની આ કલરના પેકેટ મળે છે, તો એ પણ અહીંથી લોકો ખરીદી અને વધારે ઉત્સાહપૂર્વક બધાને રંગ લગાવે છે. અહીંયા સ્થાનિક જ આ બહેનો હોય છે ને એ પણ શરબત પી અને આનંદ મેળવી રહ્યા છે. અને અહીંયા એક બીજી લારી છે, ત્યાં વિવિધ પ્રકારના કલરોનું વેચાણ પણ અહીંયા ચાલુ છે. અને સ્વામિનારાયણ પ્રવેશ દ્વાર પાસે એક બીજી વિશાળ ગણપતિ દાદાની પ્રતિમા અત્યારે આવી રહી છે. આપ જોઈ રહ્યા છો, ખૂબ જ મોટી પ્રતિમા છે ગણપતિ દાદાની. અને પ્રવેશ દ્વાર ગેટની અંદર થઈ અને શેડી નદી કિનારા તરફ જઈ રહ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ, બહેનોને યુવતીઓ શોભાયાત્રામાં, દાદાની શોભાયાત્રામાં, શ્રીજીની શોભાયાત્રામાં સામેલ છે. અને બધા જ અત્યારે ગણપતિ દાદાના ભજન ગીતો ગાઈ અને આરાધના કરી રહ્યા છે. અહીંયા હવે જો આપણે આવ્યા છીએ ત્યાં નાનકડી ગણપતિ દાદાની પ્રતિમા છે, દીવા થયા છે અને આરતી પણ હવે થશે. અને રામજી જેવા ગણપતિ છે, અજયભાઈ છે. અને પોલીસ બંદોબસ્ત આપ જુઓ અહીંયા ખૂબ જ સ્ટ્રિક્ટ છે, પુલ ઉપર બધાને જવા દે નહીં અને અહીંયા બધાને ઊભા રાખવામાં આવે છે. અહીંયાથી જ બધાના ગણપતિ વિસર્જન થતું હોય ક્રેન દ્વારા એ દર્શન કરાય છે. પાછળ મંડપ છે, પોલીસ દ્વારા બાંધવામાં આવે છે અને લાઉડસ્પીકર દ્વારા સતત આ જે શ્રદ્ધાળુઓ આવે છે એમને માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી કરીને ઉત્સાહમાં ક્યાંય કોઈ હાદસા ન થાય અને કોઈ અકસ્માત ના થાય એ માટે પોલીસ ખૂબ જ સતર્કતા સાથે આ ગણેશ વિસર્જનના કાર્યક્રમને આગળ વધારી રહ્યા છે. આ બધા તરવૈયાની ટીમ છે બધી. અને ગણપતિ દાદાની આ જે પ્રતિમા છે, આ ક્રેનનું જે ગોઠવણ કરી છે આ બાજટ જેવું, એની પર મૂકી અને ક્રેન દ્વારા ઉંચકી અને નદીની બરોબર મધ્યમાં વચ્ચે ગણપતિ દાદાની પ્રતિમાને રાખી અને નદીમાં વિસર્જન કરવામાં આવે છે. શેરડી નદીમાં પ્રવાહ પણ અત્યારે ચાલુ છે, વહેણ પાણીનું અત્યારે ચાલુ છે. આ વર્ષે પહેલીવાર એવું બન્યું છે કે શેરડી નદીમાં પાણીનું વહેણ વહેતા તમે જોઈ શકો છો ને. પ્રતિમા જેવી અંદર વિસર્જિત કરાય છે તો તરત જ અંદર પાણીના પ્રવાહ સાથે પ્રતિમા વહી અને આગળ જતી આપણને જોવા મળે છે. શેરડી નદીનો પુલ છે અને જો આ હવે તરવૈયાઓની ટીમ છે એ જે વ્યવસ્થા કરાય છે ક્રેનની, એના દ્વારા પુલ ઉપરથી આ નદીની બરોબર મધ્યમાં ગણપતિ દાદાની પ્રતિમા નીચે જલસ્તર છે ત્યાં સુધી લઈ જવાય છે અને ત્યાંથી ખૂબ જ આદરપૂર્વક સન્માનની રીતે ગણપતિ દાદાની પ્રતિમાને નદીમાં વિસર્જન કરાય છે. અને ધીરે ધીરે જો શેરડી નદીને સામે વાત્રક શેરડીનો સંગમ સ્થાન છે. અગાઉ જણાવ્યું તે પ્રમાણે શેરડી નદી ખેડા સુધી જ કહેવાય છે. અહીં શેરડી નદી સમાપ્ત થાય છે
અને શેરડી નદી અહીંયાથી આગળ વાત્રકમાં ભળી જાય છે. એટલે શેરડી નદી પંચમહાલમાં પહાડમાંથી નીકળી અને 113 કિલોમીટર ફરી અને એ ખેડામાં વાત્રકમાં ભળી જાય છે. આ ક્રેનના ભાઈ યુવાન છે, માર્ગદર્શન કરી રહ્યા છે. અને જે આ તરવૈયાની ટીમ છે ખૂબ જ ઉત્સાહી હોય છે. જો આ ગણપતિ દાદાની પ્રતિમા જે વિસર્જિત કરી છે, અહીંયા ઊંડો મોટો ધરો છે. પહેલાંના સમયે પણ અહીંયા જ્યારે પાણીનો પ્રવાહ સ્થિર હતો ત્યારે પણ અહીંયા ઊંડા ધરામાં ઘણા બધા ગણપતિ અંદર વિસર્જન કરાતો હતા. પરંતુ આ વર્ષે તો પાણી પ્રવાહ વહેતો છે. આ માતરના પત્રકાર છે, ખબરીભાઈ છે. અને સામે છેડે સોખડા છે, માતર તાલુકો છે. અને આ બાજુ આપણે આ ખેડા તાલુકો છે. એટલે આ નદી છે 2 તાલુકાને ડિવાઈડ કરે છે. આ પુલની એક સાઈડ ખેડા તાલુકો છે અને બીજી સાઈડે માતર તાલુકો છે. અને આપણે ખેડા તાલુકા તરફ ખેડાના છેડે આ ગણેશ વિસર્જનનું આ થોડું વિડીયો બતાવી રહ્યા છે. અહીંયા જો નદી કિનારે જે નાના ગણપતિ છે જેને તરવૈયા ખોળામાં લઈ અને નદીમાં ઉતરે છે અને 3 ડૂબકી ગણપતિ દાદાની પ્રતિમાને લગાવી અને નદીમાં વિસર્જિત કરે છે. એ નદી કાંઠાનો વિસ્તાર છે ને ત્યાં નાની નાની પ્રતિમાઓ લઈ અનેક શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે. આ ઘરમાં જે પ્રસ્થાપિત કરી હોય નાની પ્રતિમા, એ પ્રતિમાઓ છે. ગામમાં ઘણી જગ્યાએ મોટા ગણેશ પંડાલ મંડપમાંથી એનો મોટા ઉત્સવ ઉજવાય છે. તો ફરિયા શેરી નાકાએ પણ નાના ગણપતિ મધ્યમ કદના બિરાજમાન કરાવીને એ શેરી પૂરતા ગણેશ મહોત્સવ ઉજવાય છે. અને એ જ ફળિયામાં પાછા 2, 5, 10 ઘરમાં નાના ગણપતિ દાદાની પ્રતિમા બિરાજમાન કરાવી અને એ પણ ત્યાં પૂજન અર્ચન કરતા હોય છે. અને એવી નાનકડી જે પ્રતિમા છે ઘરમાં પ્રસ્થાપિત કરી હોય એ પ્રતિમાઓને અહીંયા શ્રદ્ધાપૂર્વક આ તરવૈયા ભાઈઓ જે અહીં વ્યવસ્થા કરાઈ છે પ્રશાસન દ્વારા, એમના દ્વારા આ નાની પ્રતિમા છે એને શેરડી નદીમાં વિસર્જન કરાઈ રહી છે. તરી અને થોડા ડીપ પાણીમાં, ઊંડા પાણીમાં જાય છે ને ત્યાં ગણપતિ દાદાને તમે જુઓ બધા દર્શન કરી શકે એટલા માટે એટલી પ્રતિમા બહાર રાખે છે આ લોકો. આ તરવૈયાઓ છે એ લોકોની શ્રદ્ધા આસ્થાને પણ ખૂબ જ આદર સાથે સામે જે કિનારે બધા ઊભા છે એમના ગણપતિને દર્શન કરતા હોય છે. અને એટલે એ જોવે એ રીતે ગણપતિ દાદાને આ શેરડી નદીના પાણીમાં 3 વાર આમ ડૂબકી લગાવડાવી અને વિસર્જન કરે છે. અને કિનારે બધા જ બપ્પાઓ ગણપતિ દાદા જયકારા કરે છે અને પોતાના ગણપતિ વિસર્જિત થતા હોય એ અહીંથી જુએ છે. અહીંથી આગળ નાગરિકોને જવા દેવામાં આવતા નથી. આ ગણેશ ઘાટ આપણે કહીએ છીએ અને અહીંયા વર્ષોથી નાગરિકોની માગ છે કે અહીંયા પગથિયા, ઘાટ અને અવારો બનાવવામાં આવે જેથી કરીને ગણેશ વિસર્જન અને દશામાના વિસર્જન દરમિયાન આ શ્રદ્ધાળુઓને સરળતા રહે. અને તાજેતરના પૂરના પાણી આવ્યા પછી આ શેરડીનો જે આ પટ છે એ ખૂબ જ વિશાળ બ્રોડ બન્યો છે, પહોળો પટ થયો છે અને ઊંડી પણ શેરડી નદી થોડી ડીપ ઊંડી પણ થઈ છે આ પાણીના પ્રવાહના કારણે. અને ગણપતિ વિસર્જનનો આપણે આ ત્રીજો વિડીયો શેર કરીએ છીએ અને હજુ એક બીજો વિડીયો આપણે શેર કરીશું કારણ કે ખેડા શહેરમાં બહુ મોટી શોભાયાત્રા નીકળી હતી અને આ ભાગ 3 છે એ અત્યારે સમાપ્ત થાય છે. અને ફરી બીજો વિડીયો વિસર્જનનો જે છે એ ટૂંક સમયમાં ફરી આપણે શેર કરીશું અને બીજા વિડીયો બધા જોતા રહેજો. અને આ સાથે આપણે ગણેશ વિસર્જન શેરડી નદી કિનારે ખેડા શહેરનો આ વિડીયો શેર કર્યો છે. આ ઉપરાંત આપણે એક લોકમેળા જે માહોલ છે ગણેશ વિસર્જન દરમિયાન ખેડા શેરડી નદી કિનારેના હાઈવે પર લોકમેળો ભરાયો છે એનો વિડીયો શેર કર્યો હતો. આ બધા વિડીયો તમને ગમે તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ગણેશ.